વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 7,609 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું હતું, જેમાં 63.21 કરોડનો વધારો કરી સ્થાયી સમિતિ દ્વારા 7,672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. આ બજેટની મંજૂરી માટે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આરંભ આજથી થયો છે. અંદાજે 3 દિવસ સુધી આ વિશેષ સામાન્ય સભા યોજાશે. આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા સભા સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બજેટ રજૂ કરતા કહ્યું કે વડોદરા શહેરના નાગરિકો ઉપર કોઈ પણ જાતનો દર કરનો વધારો કરવામાં આવ્યો નથી. વડોદરાના નાગરિકો માટે વેરો ભરવામાં તકલીફ ન પડે એ માટે ઓનલાઈન વેરો ભરી શકાય એ માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા ઇન્ડસ્ટ્રીયલ હબ છે, ત્યારે CSR એક્ટિવિટી અંતર્ગત વિકાસ કાર્યોને વેગ મળે એ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની જૂની ઇમારતો તોડી નવી ઇમારતો બનવાનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. એ ઉપરાંત લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર બનાવવા અંગેનું આયોજન છે, જે અંગેની મંજૂરી માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા બોર્ડની ટર્મ પંચવર્ષીય હોય છે, જેથી 5 બજેટ રજૂ કરી શકે છે, પરંતુ આ બોર્ડ દ્વારા 6ઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ઐતિહાસિક છે. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા સતત 3જી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.